દાસારામ બાપાની જયથી એમને સ્વર્ગમાં શાંતિ મળે અને એમને મરણોત્તર એવોર્ડ આપણે અહીંયાથી આપીએ છીએ। બોલો દાસારામ બાપાની વગેરે। તમારું નામ? જયંતભાઈ શું કાર્યક્રમ છે અને કાર્યક્રમની રૂપરેખા? આજનો અમારો આ કાર્યક્રમ અમારો સમાજ એટલે આદિકાળથી આવેલો સમાજ પૂજ્ય ભગીરથ દાદા નગરના અમે સંતાનો અમારા સુગર રાજા નામના રાજા થઈ ગયા છે અમારા સમાજમાં। એમના 3 પેઢીના તપ પછી ગંગાજીને પૃથ્વી પર લાવવાનું કાર્ય અમારા પરિવારે કર્યું છે। ત્યારે સગર રાજાએ એક વરદાન લીધેલું કે અમારે 60,000 પુત્રીઓનું કન્યાદાન કરવું છે, પરંતુ ઇન્દ્ર રાજાને આનાથી ચિંતા આવી અને 60,000 પુત્રોની માંગણી થઈ અને એ ભસ્મિત થઈ ગયા। ત્યારે અમે અત્યારના કળિયુગની અંદર જે કળિયુગીય સતયુગના નજીકમાં આવતું યુગ છે, આ યુગની અંદર અમે અમારા પૂર્વજોનો જેમનો જે સંકલ્પ હતો એ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતની અંદર તમામ જગ્યાએ દરેક જિલ્લા મથકોએ નાના પણ 25, 30, 50 એવી રીતના સમૂહ લગ્ન કરી અને અમારા પૂર્વજોનો એક સંકલ્પ સિદ્ધ કરવા આજે અમે નીકળી આવી છીએ। કયા વિસ્તારમાં આયોજન છે? કેટલા સમૂહ લગ્ન? આજે સરકારના વિસ્તાર પોલાવરા વિસ્તારનું આયોજન છે અને 25 યુગલો આમાં પોતાના પગલા માંડ્યા છે। આ પ્રસંગની અંદર સમસ્ત સગર સમાજમાં રહેતો ગુજરાતની અંદર કોઈ પણ જિલ્લામાં રહેતો સમાજ અમે એક થઈ અને આ સમાજ કાર્ય કરી રહ્યા છીએ। જોરદાર તાળીઓના નાદ સાથે આ સન્માનને પણ વધાવીએ દોસ્તો। પાછળ ઘણા ભાઈઓ એનમાં સન્માન માટે ધીરુભાઈ સામજીભાઈ રસાણીને વિનંતી કરીશ। ખાસ કાળજી રાખજો। બહેનોને વિનંતી છે, મારી નારી શક્તિને 2 હાથ જોડીને વિનંતી છે, 5 મિનિટ બેસી જાઓ। આપણા માનવંતા મહેમાન શ્રી લગ્ન વિધિમાં આગળ વધવું છે એટલે આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ। સૌ માતાઓ બહેનો તમામ દીકરીઓ તમામને વિનંતી છે મારી કે આપ સૌ પોતપોતાનું સ્થાન લઈ લો। આપણા માનવંતા મહેમાન માટે નહીં પરંતુ સર્વ સમાજ માટે અર્પણ કર્યું છે એવા પીએસએ સાહેબ એનસી સગર સાહેબનું સન્માન થઈ રહ્યું છે। કરીશ કે મહેન્દ્રભાઈ વિછિયાનું સન્માન કરશે। મહેન્દ્રભાઈ વિછિયા। ત્યારબાદ ભીમજીભાઈ બેચરભાઈ કોદાવલા એ ઉપસ્થિત છે। ખાસ બહેનોને મારી વિનંતી છે કે આપ સૌ પોતપોતાના સ્થાન પાછું લઈ લેજો। જે પણ પાછળ બહેનો ઊભા ભેટ અર્પણ કરી પુષ્પગુચ્છ અર્પણ કરી અને આપણા 25,000ના દાતા શ્રી નિલેશભાઈ નારાયણભાઈ પથ્થરને સન્માનિત કરશે। આપણા સન્માનીય દાતા શ્રી નિલેશભાઈ નારાયણભાઈ પથ્થર અર્પણ કરી અને સબશ્રીને સન્માનિત કરશે। આ સન્માનને પણ આપણે જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ કે આજે લક્ષ્મી કે રુદાન આજે પારેવડી સમૂહલગ્નોત્સવમાં એવા જ આપણા તમામ દીકરીઓ એટલે કે 25 દીકરીઓને જેઓ ટીકોઈના દાતા બન્યા છે એવા ટીકોઈના દાતા શ્રી મનોજ અર્પણ કરી તમામ દીકરીઓને પર્યાવરણમાં ટીકોઈના દાતા બન્યા છે એવા મનોજભાઈ પાથર સાથે સગર સમાજ સુરત સમૂહ લગ્ન સમિતિમાં જેઓ ઉપપ્રમુખ તરીકેની ખૂબ સારી એવી જબરદસ્ત મધ્ય ભાગમાં અત્રે ઉપસ્થિત થઈ અને પોતાના સન્માનને સહ સ્વીકારશે। અશ્વિનભાઈ ગઢિયા જેમને આપણે हमारे कैमरा पर्सन चंदन कौशल के साथ दीपक कौशल की रिपोर्ट सूरत।